સીતારામ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજ તો આપણે બનાવશું બટાકા પૌવા। બટાકા પૌવા તમે એકવાર ઘરે આવો બટાકા પૌવા બનાવશો તો ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે ને સવારમાં બટાકા પૌવા જલ્દી બની જાય છે। તો છે ને તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર જરૂરથી કરજો। જય સીતારામ, જય માતાજી। તો છે ને તે માટે મેં 250 જેટલા પૌવા લઈ લીધા। પૌવા આપણે છે ને હંમેશા ચાળણીથી ચાળીને જ દેવાના છે। આપણે એમાં હવે 1 લોટા જેટલું ગરમ પાણી એડ કરીશું અને પૌવાને સારી રીતે આપણે ધોઈ નાખશું। પૌવાને આપણે બહુ પલાળવા દેવાના નથી, આપણે ફટાફટ પલાળીને ધોઈને સારી રીતે લઈ લઈશું। તો જો અમે પૌવા સારી રીતે ધોઈને લઈ લીધા। આપણે છે ને તેને થોડી વાર જ ધોઈને પલાળીને લઈ લેવાના છે, બહુ પલાળવા દેવાના નથી। આપણે બહુ પલાળશું તો આપણા પૌવા ગળી જશે। આપણે હવે કઢાઈમાં 1 ચમચા જેટલું તેલ લઈ લઈશું। તેલને આપણે ગરમ થવા દઈશું। એમાં જીરું એડ કરીશું। આપણે જે ડુંગળી સમારી હતી તે અંદર એડ કરી દઈશું। તેને પણ સારી રીતે તેલમાં ફ્રાય થવા દઈશું। ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીને તેલમાં ફ્રાય કરવાની છે। તો આપણે ડુંગળી ફ્રાય થઈ હતી એમાં આપણે છે ને હવે 2 લીલા મરચાં એડ કરીશું। મરચાં તમારે તીખા લેવા હોય તો લઈ શકો છો અને મોળા લેવા હોય તોય પણ। તો જો આપણી ડુંગળીને સારી રીતે તેલમાં ફ્રાય થઈ જતી। હવે જે આપણે ટામેટાં કટિંગ કર્યા હતા તે અંદર એડ કરી દઈશું। તેને પણ સારી રીતે તેલમાં ફ્રાય કરી દઈશું। તો જો આપણે ટામેટાં ડુંગળી બધું સારી રીતે શેકાઈને તૈયાર થઈ જતું। એમાં આપણે મસાલા એડ કરીશું। હળદર 1 ચમચી જેટલી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું, બધાને સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું। ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીને થવા દઈશું અને આવી રીતે ચમચાની મદદથી હલાવતા રહીશું। તો જો આપણે મસાલાથી તેલ છૂટું પડવા મળી ગયું। આપણે જે બટાકા બાફીને લીધા હતા તે અંદર એડ કરી દઈશું। 2 બટાકા આપણે બાફીને તૈયાર કરીને લઈ લીધા હતા, તેને પણ સારી રીતે આવી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે જે પૌવા પલાળીને તૈયાર કરી લીધા હતા તે બધા અંદર એડ કરી દઈશું। પૌવાને પણ સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું। જો આપણા મસાલામાં પૌવા સારી રીતે મિક્સ થઈ જતા। હવે આપણે આમાં કયા મસાલા લીધા તે ટોટલ તમને બતાવશું। બટાકા બાફેલા 2, 1 ડુંગળી, 1 ટામેટું, જીરું, 2 લીલા મરચાં, મરચું 1 ચમચી, હળદર 1 ચમચી, થોડું મીઠું સ્વાદ પ્રમાણે। તો જો આપણા બટાકા પૌવા સારી રીતે બનીને તૈયાર થઈ જશે। તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબર કરી દેજો। જય સીતારામ, જય માતાજી। અમે તમારા માટે આવી નવી રેસીપી લઈને આવશું, તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। જય સીતારામ। મળીશું આપણે નવા વિડીયોમાં।